કરમસદ મેપલ રોડ પર જવાબદાર તંત્ર દ્વારા લગભગ 6 મહિના અગાઉ રોડ પર ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી લાંબા સમયથી અધૂરી છોડી દેવાતા સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર ઊંડા ખાડા, ધૂળ અને ગંદકીના કારણે અવરજવર કરતી વખતે લોકોને તકલીફ પડી રહી છે, જ્યારે વરસાદી મોસમ દરમિયાન તો સ્થિતિ વધુ જ વિકટ બની ગઈ હતી। આ દરમિયાન હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 નવેમ્બરે કરમસદ અને આણંદની મુલાકાત લેવાની સંભાવના છે, ત્યારે તંત્ર અચાનક જ સક્રિય થયું છે। અનેક મહિનાઓથી અટકેલા કામને તાત્કાલિક ગતિ મળી છે, તો રોડ પર ડામરીકરણ અને સફાઈના કામકાજોને ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે। જો કે આ તેજ ગતિ કામગીરી જાહેર સુવિધા માટે નહીં, દેખાવ માટે થઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જ્યારે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં હતા ત્યારે તંત્રને તેમની ચિંતા નહોતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતની સંભાવનાને લઈને તંત્ર હડબડીમાં આવી ગયું છે। વિકાસ ત્યારે જ કેમ દેખાય છે જ્યારે કોઈ વીઆઈપી આવે છે, તેવો સવાલ જનતાની વચ્ચે ચર્ચા જગાવી છે। સ્થાનિકોમાં પણ એ ચર્ચા ચાલી રહી છે કે અધૂરી છોડી દેવાયેલી કામગીરી ફરીથી શરૂ થવાથી જાહેર નાણાં પર વધારાનો ભાર પડશે। જો શરૂઆતમાં જ યોગ્ય રીતે અને ગુણવત્તાસભર કામ કરવામાં આવ્યું હોત તો ફરીથી ખર્ચ કરવાની જરૂર ન પડી હોત, એમ નાગરિકોનું કહેવું છે। તો હાલ તંત્ર જલ્દીમાં કામ પૂરું કરવાની દોડમાં છે, જેને લઈને ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર તંત્રની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોદી આવે ત્યારે રોડ બને, બાકી સમય ખાડા સાથે ચાલો।